હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય કેદાર. અત્યારે અમે સવારે 5:30 ના સીતાપુરથી ગોરીકુંડ જવા માટે નીકળી ગયા છીએ. ત્યાં અમે ગોરીકુંડ જશું. ત્યાંથી અમારું રજીસ્ટ્રેશન ને બધું ચેક થશે. ત્યાંથી અમને પરમિશન આપશે ઉપર જવાની, ટ્રેકિંગ કરવાની. ત્યારે જ અમે ટ્રેકિંગ કરી શકશું. મોર્નિંગમાં પહાડો વાળી ચાય, સવારમાં ગરમ ચા પીવાની મજા જ કંઈક અલગ છે. અત્યારે અમે સોનપ્રયાગથી ગોરીકુંડ જવા માટે નીકળ્યા છીએ. તમે પાછળ જોઈ રહ્યા છો કે જે આ મોટી લાઈન છે, આ લાઈનમાં તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચેક થશે અને અહીંયાથી તમને ઉપર જવાની ટ્રેક્સ મળશે. સોનપ્રયાગથી ગોરીકુંડ જવાનું લેન્ડસ્લાઇડ થયેલું છે, એના કારણથી જીપ નથી જતી. તો ફાઇનલી અમારી પેદલ યાત્રા અહીંયાથી ચાલુ થાય છે. હા, અહીંયાથી એક સિંગલ રસ્તો ચાલુ છે. લેન્ડસ્લાઇડિંગ ઘણું બધું થયું છે અહીંયા, એટલે રસ્તો બંધ છે અને એક સિંગલ લાઈન આગળ જાય છે. કાલે અહીંયા થોડું ઘણું વરસાદ થયું હતું, એના કારણે પાણીના ઝરણા અને વોટરફોલ લાઈવ ચાલુ છે. આ ખચ્ચર એમાં પાણી પીએ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, રસ્તા ઉપરથી પાણી જ જાય છે. એકદમ ક્લીન નેચરલ વોટર. આ વોટરફોલ છે. વાતાવરણ બહુ મસ્ત છે, મોસમ સાફ છે, વરસાદ નથી, એટલે પેદલ યાત્રા આરામથી ચાલુ છે. અમને અત્યારે જીપ મળી ગઈ હતી, એટલે અમે અહીંયા સુધી પહોંચી આવ્યા છીએ ડાયરેક્ટ. અત્યારે ફ્રૂટ ડીશ લીધી છે, ફ્રૂટ ખાવાનું ચાલુ છે. બોલો. અહીંયા બાજુમાંથી મસ્ત નદી જાય છે. તમારું શું કહેવું છે? ઉપરથી હેલિકોપ્ટરની રાઈડ પણ ચાલુ જ છે. અત્યારે દેખાતું નથી હેલિકોપ્ટર, એ આવ્યું. સોનપ્રયાગથી ગોરીકુંડ અમે આવી ગયા છીએ 5 કિલોમીટર ટ્રેકિંગ કરીને. અત્યારે અમે ટી બ્રેક લીધો છે, ટી અને વિથ હોમમેડ થેપલા. વોટરફોલ ચાલુ છે ઉપરથી. અહીંયા નીચે ખચ્ચર પાણીનો લાભ લઈ રહ્યા છે. અમારો રસ્તો કન્ટિન્યુ ચાલુ છે. હજી અમે ઓલમોસ્ટ 13-14 કિલોમીટર જેટલા દૂર છીએ ફાઇનલ ડેસ્ટિનેશન કેદારનાથથી. આ અમારા સભ્યો ચાલ્યા છે. ખુશ્બુ, એની બાજુમાં માનસી અને આગળ સાગરભાઈ. 6 થી 7 કિલોમીટરની ટ્રેકિંગ કરીને અત્યારે થાકી ગયા છીએ, તો રેસ્ટ લઈએ છીએ. ઉપરથી છેક પાણી આવે છે ઝરણામાં, અહીંયા નીચે સુધી આવે છે, ને જે ચડવાના દાદરા છે અહીંયા ત્યાં પણ આવે છે. વરસાદ ગઈ રાત્રે પડ્યું છે, એના કારણે આ બધું થાય છે. આટલું બધું ચાલીને અમે થાકી ગયા. અત્યારે એક નાનો એવો બ્રેક લીધો છે. અહીંયાથી 13 કિલોમીટરની ચડાઈ બાકી છે. આ છે મારી ટીમ. ભગવાનના ધામ ઉપર તમે આવો છો તો ચાલીને આવો,
યંગ બધા હોય છે એ લોકો પણ આ ખચ્ચર કરે છે અને ઉપરથી ફોનને જોતા હોય છે અને રીલ્સને જોતા હોય છે. તો આ જાનવરો ઉપર તમે અત્યાચાર ના કરો, મહેરબાની કરીને તમે ચાલીને આવો. આ છે મારી ફ્રેન્ડ માનસી, એનું નામ પણ માનસી ત્રિવેદી જ છે. એ મારા પિયરના ગામની છે, મહુવાની. એ લોકો પણ આજે જ અહીંયા કેદારનાથ ટ્રેકિંગમાં નીકળ્યા છે અને કોઇન્સિડન્સલી મને અત્યારે મળી છે. ચાલીને થાકી ગયા, ખબર નથી પડતી કેટલા કિલોમીટર ચાલ્યા અને કેટલા કિલોમીટર બાકી છે. બધાને પૂછીએ છીએ તો બધા અલગ અલગ જવાબ આપે છે. કોઈ કહે છે 18 કિલોમીટર બાકી છે, કોઈ કહે છે કે 12 કિલોમીટર બાકી છે, પણ સાચું શું છે ને એ જ ખબર નથી પડતી. ચાલીને ત્યારે એટલા થાકી ગયા છે કે સ્ટોપ લઈને ચાલવું પડે છે. હમણાં રિસન્ટલી જ્યારે લેન્ડસ્લાઇડિંગ થયું છે ત્યારે આ રસ્તો તૂટ્યું છે. એકચ્યુઅલી રસ્તો અહીંયાથી જે ફેન્સિંગ ચાલુ થાય છે, પૂરી થાય છે, અને ત્યાંથી તમે જોઈ શકો છો આ ચાલુ થાય છે ત્યાં સુધીનો રસ્તો હતો. પણ અત્યારે લેન્ડસ્લાઇડિંગ થયું છે એના કારણે આ ડાયવર્ઝન બનાવ્યું છે. અહીંયાથી ઉપરથી આ કાયમી યુદ્ધના ધોરણે જે રસ્તો બનાવ્યો હતો એ રસ્તો અને આ જ રસ્તો પાછળ આગળ જઈને રેલિંગ સાથે મેચ થાય છે. નીચે ઊંડી ખાઈ છે, પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ જ છે, જેના કારણે આ લેન્ડસ્લાઇડિંગ થયું છે. સામે ઝરણા ને બધા ચાલુ જ છે. વાતાવરણ ખૂબ જ સરસ છે. અત્યારે વરસાદ આવે છે અને અમે અત્યારે મેગી બ્રેક લીધો છે. વરસાદમાં ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. કન્ટિન્યુ અમે ચાલીએ છીએ, થાકી જાય છે તો બેસીએ છીએ અને અત્યારે વાગ્યા છે 1:45. અમે સવારે 7 વાગ્યાની ટ્રેકિંગ ચાલુ કરી છે. ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે ઘણી વારથી. આ જુઓ અત્યારે અહીંયા લેન્ડસ્લાઇડિંગ થયું હતું જે હજી પણ બધા પથ્થરો પડ્યા છે અને અહીંયા નીચે આ લોકો કર્મચારીઓ કામ પણ કરી રહ્યા છે. થોડુંક રિસ્કી છે પણ રસ્તા આ લોકો યુદ્ધના ધોરણે ચાલુ કરીને બધાની યાત્રાને સફળ બનાવે છે. હેલિકોપ્ટર પણ ચાલુ થઈ ગયા છે, થોડીક વાર બંધ હતા. મંઝિલ અભી દૂર હૈ. અમે અહીંયા વચ્ચે ઊભા છીએ. પુલ આવે છે એક, જે મેઇન એનો 50% રસ્તો કવર કરી ગયા એમ કહેવાય પુલ આવે ત્યારે. અહીંયા તમે જોઈ શકો છો કે મોટી શીલા પડી છે. હમણાં કામચલાઉ રસ્તો બનાવેલો છે એવું લાગે છે, જે બહુ ડેન્જર છે. ઉપરથી બધું પડ્યું હશે. અહીંયા પાણી સતત હજી પણ જાય છે નીચે, કદાચ તમને અવાજ આવતો હોય તો. થાંભલા પડી ગયા છે. અહીંયા આખું બેઝ કેમ્પ છે, એમ ઉપર જાય છે, ત્યાં સુધી પહોંચવાનું છે. અમે અડધો પડાવ પૂરો કરી લીધો છે. આ બ્રિજ ઉપર ઊભી છું. તમે આ બ્રિજ તો જોયો જ હશે, જે કેદારનાથ મૂવીમાં આવ્યો છે. અત્યારે અમે કેદારનાથથી 5 કિલોમીટર દૂર છીએ. મને સાગરભાઈ થાકી ગયા છે એટલે બેસી ગયા છે. અનફોર્ચ્યુનેટલી અમારો સામાન ઉપર છે. અત્યારે ઠંડી એટલી છે કે સાગરભાઈ મને એનું જેકેટ આપ્યું છે પહેરવા માટે. અમે બી હજડિયા છીએ ભાઈ બેન. ગમે જાય ચાલીને પહોંચશું. જય કેદાર, જય શ્રી કેદાર. સવારે 7 વાગ્યાની અમે ટ્રેકિંગ ચાલુ કરી હતી. અત્યારે સાંજના 6:45 થયા છે. હજુ પણ અમારે 5 કિલોમીટરની જર્ની બાકી છે, વોક કરવાની, ટ્રેકિંગ. આ મારા કાકા છે, એને 4.5 મહિનાના ઉપવાસ રાખ્યા છે. આટલી એજમાં પણ એ ચાલી જાય છે મારાથી આગળ. એને કાલે ઉપવાસ હતો, કાલે એકટાણું કર્યું હતું, બપોરે જમ્યા હતા. આજે કાંઈ નથી ખાધું. રાત્રે એ મહાદેવના દર્શન કરીને જ જમશે. જય શ્રી કેદાર.
જય શ્રી કેદાર. આજનું અમારું આ વ્લોગ અહીંયા અમે પૂરું કરવા જઈ રહ્યા છીએ, કેમ કે હજી અમે 5 કિલોમીટર જેટલા હજી દૂર છીએ અને ઉપર સખત જામ લાગી ગયો છે. રસ્તો બહુ જ ઉપર ખરાબ છે, સિંગલ પટ્ટી છે, જેના કારણે ખચ્ચરો ઘણા બધા છે ઉપર ભેગા થઈ ગયા છે આવ જવામાં. અને ઉપર જવામાં પેદલ યાત્રીને બહુ જ તકલીફ થાય છે. ખચ્ચર એકદમ સામે આવે છે ને આપણને ધક્કા પણ મારી શકે છે અને આપણે પડી પણ શકીએ છીએ. એટલે જવામાં અત્યારે થોડુંક અંધારું થઈ ગયું છે એટલે પ્રોબ્લેમ બહુ થાય છે. એટલે અમે એવું વિચાર્યું છે કે ધીમે ધીમે જશું ત્યાં સુધીમાં ટ્રાફિક જામ જે ઉપર લાગ્યું છે એ પણ પૂરું થઈ જાય. એટલે હવે આપણે નેક્સ્ટ જે વિડીયો બનાવશું એની અંદર આપણે શ્યોર કેદારનાથ ઉપર હશું અને ત્યાંના દર્શન કરાવશું સૌ. જય કેદાર. જય શ્રી કેદાર. અને હા, આગળનો વિડીયો જોવા માટે જરૂરથી ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક અને તમારા જે પ્રિયજનો છે એને બધાને શેર કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા, ખચ્ચર જાય છે એટલે થોડું ટ્રાફિક જામ ક્લિયર થયું છે. સ્ટે ટ્યુન.